ભરૂચ જિલ્લાની વિવિધ આંગણવાડી બહેનો માટે સરકારી મોબાઈલ નંબર માથાના દુખાવા સમાન બની ગયો છે। આઈસીડીએસ વિભાગના સરકારી મોબાઈલ નંબર પર ન્યૂડ વિડીયો કોલ કરી અજાણ્યો વ્યક્તિ નગ્નતાની હદ વટાવી રહ્યો છે। આવા ન્યૂડ વિડીયો કોલથી ત્રાસી આંગણવાડી બહેનોએ જિલ્લા સાયબર સેલમાં ફરિયાદ કરી છે। ભરૂચ જિલ્લાના 1500 જેટલી મહિલાઓ વિવિધ આંગણવાડીઓમાં ફરજ બજાવે છે, જેમાંથી 50થી વધુ બહેનો છેલ્લા 10 દિવસથી આઈસીડીએસના સરકારી નંબર પર એક જ અજાણ્યા નંબર પરથી અજાણ્યા વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિ ન્યૂડ વિડીયો કોલ કરી પરેશાન કરી રહ્યો છે। છેલ્લા 10 દિવસથી એક બાદ એક આંગણવાડી બહેનોને અશ્લીલ વિડીયો કોલ આવી રહ્યા છે। આ વિડીયો કોલના કારણે પતિ પત્ની વચ્ચે પણ ઝઘડા થતા ઘર કંકાસનું કારણ બની રહ્યું છે। એક બાદ એક વિડીયો કોલ આવતા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનને કરવામાં આવતા ઉપપ્રમુખ રાગિનીબેન પરમાર સાથે બહેનો ભરૂચ સાયબર સેલ ખાતે પહોંચી હતી અને આ બાબતે ફરિયાદ કરી વિકૃત વ્યક્તિને ઝડપી કાયદેકારી કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હું ઝઘડિયા તાલુકાની એક ગામની આંગણવાડી વર્કર છું। તારીખ 31 મારી પર બપોરે 2:30 વાગ્યાના ટાઈમે લગભગ 12 વખત મારી પર વિડીયો કોલ આવ્યો અને જેમ જેમ કટ કરે તેમ તેમ એટલા ખરાબ વિડીયો કોલ હતા કે ઘરના બી બધા પૂછવા માંડ્યા કે આ કોણ છે કે વારે ઘડે તમને વિડીયો કોલ કરે છે। તો મારાથી એમને ઘરમાં પણ એવું ના કહેવાય કે મારે આવી રીતના વિડીયો કોલ આવે છે। મારા હસબન્ડનો બી વારે વારે મને કહે કે લાવ મને નંબર આપ, પણ હું કેવી રીતના કહીએ કે ભાઈ આવી રીતના વિડીયો કોલ આવે છે। મારું નામ રાગિનીબેન જસવંતસિંહ પરમાર, હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું। છેલ્લા અમારા આંગણવાડી બહેનોને છેલ્લા 10 દિવસથી એક જ નંબર પર વિડીયો કોલ આવે છે અને તે ઘણા ખરાબ હોય છે। એકદમ ન્યૂડ વિડીયો કોલ આવે છે અને ગમે ત્યારે રાત્રે દિવસે અડધી રાત્રે પણ 12 વાગ્યે 2 વાગ્યે વિડીયો કોલ આવે છે અને એનાથી અમારી બહેનો ગભરાઈ ગયેલી છે અને એટલા માટે જ અમે આજે અહીંયા સાયબર બ્રાન્ચમાં આ ફરિયાદ લઈને આવેલા છે કે એનાથી અમારા ઘર ઉપર બહુ જ ખરાબ અસર થાય છે। કેમ કે અમુક બહેનોના ઘરવાળા એવા હોય છે કે થોડા વહેમાય છે અને એના લીધે ઘરમાં કચો કંકાસ વધી ગયો છે। અને બીજું કે આઈસીડીએસ તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે હાલમાં બંધ હાલતમાં છે અને એના સિમ અમે અમારા પર્સનલ મોબાઈલમાં નાખેલા છે અને એ અમારા આઈસીડીએસના નંબર પર આ બધા કોલ આવે છે અને બધી જ બહેનો અત્યારે 40-50 ઉપર બહેનો પર વિડીયો કોલ આવેલા છે અને એની જાણ અમને એક બેને કરી અને એનાથી અમે ગ્રુપમાં જાણ કરી। ત્યાર પછી ખબર પડી કે બધી બહેનોના કોલ મેસેજ આવવા માંડ્યા કે બેન અમારા પર પણ આવ્યો, અમારા પર આવ્યા, એવી કરીને અમારી 50થી 60 બહેનો ઉપર આવા વિડીયો કોલ આવેલા છે અને એનાથી અમારી બહેનો ગભરાઈ ગયેલી છે। પોતાના સગા સંબંધીઓના પણ અત્યારે વિડીયો કોલ આવે છે તો પણ બહેનો ગભરાઈ જાય છે કે કદાચ પેલા કોઈના હોય તો। અને અમારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે આ વ્યક્તિને પકડી લેવો જોઈએ અને પકડીને તમે સજા કરવી જોઈએ અને તમારથી સજા ના થાય તો અમારી બહેનોની અંદર તમે એને આપી દો, અમે એનો સારો કરીને ઈલાજ કરીશું। જય હિન્દ। એક જ નંબર પરથી કોલ આવે છે અને ટોટલી બહેનો પર એક જ નંબર પરથી કોલ આવે છે। કઈ જગ્યાની બહેનો છે? અમારે અત્યારે નેત્રંગની બહેનો છે, ભરૂચની બહેનો છે અને ઝઘડિયાની બહેનો છે। તેમાં સૌથી વધારે ઝઘડિયાની બહેનો ઉપર વધારે કોલ આવેલા છે। કોલ આવવાનો સમય બપોરે હોય છે, સવારે હોય છે અને રાત્રે 12 વાગ્યે હોય છે, 1:30 વાગ્યે હોય છે, 2 વાગ્યે કોલ આવે છે અને એની સીધી અસર ઘર સંસાર પર પડેલી છે। દીદી ચાલો ને આપણે જઈએ, બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે। પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો। સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે। તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર। ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે। 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે। અરે વાહ દીદી, માની ગઈ તમને। હવે હું એકદમ કોન્ફિડન્ટ છું। તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી શરૂ કરી દો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર। આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ।